જિલ્લામાં જોરદાર વરસાદને કારણે વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે। જૂનાગઢ જિલ્લામાં હજુ પણ 50 રસ્તાઓ બંધ છે। ઘેડ પંથકના 33 ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે। ગામના ફરતે પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। વહીવટી તંત્ર ગામના સરપંચ તલાટી સાથે સતત સંપર્કમાં છે। જૂનાગઢ જિલ્લામાં ક્યાંય લોકોના રેસ્ક્યુની ફરજ નથી પડી। એમાં સૌથી વધારે વરસાદ જે છે એ માણાવદર વંથલી એરિયામાં પડ્યો હતો, પરંતુ આ ભારે વરસાદ બાદ પણ કોઈ મોટા પ્રમાણમાં લોકોને શિફ્ટિંગ કરવા પડ્યા હોય કે માનવ જાનહાનિ થઈ હોય એવી ઘટનાઓ બની નથી। અત્યારે લગભગ 50 જેટલા રસ્તાઓ આરએનબી સ્ટેટના અને પંચાયતના થઈને ઓવરટોપિંગના લીધે અમે બંધ કર્યા છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર 33 જેટલા ગામો જે છે અત્યારે ઓવરટોપિંગ થવાના લીધે કટ ઓફ થયેલા છે। પરંતુ આ જે ગામડાઓ કટ ઓફ થયા છે એમાં સૌથી વધારે માણાવદરના છે 15, માંગરોળના 11 અને કેશોદના 7 જેટલા ગામડા છે। પરંતુ એ ગામડાઓમાં પણ કોને શિફ્ટ કરવા પડ્યા હોય એ રેસ્ક્યુ કરવા પડ્યા હોય એવી કોઈ પરિસ્થિતિ નથી। જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ છે ને એસડીઆરએફની પણ એક ટીમ રાજ્ય સરકારે ફાળવેલી છે। એમાં એસડીઆરએફ આપણે જુનાગઢ પાસે છે અહીંયા, અને એનડીઆરએફની ટીમ અમે કેશોદ રાખેલી છે, એટલે જરૂર પડે તો લોકોને રેસ્ક્યુ માટે આપણે ઉપયોગમાં લાવી શકીએ। જિલ્લાના 17 જેટલા ડેમમાંથી લગભગ 4 ડેમમાં જે છે એ અત્યારે ઓવરફ્લો થયા છે, અને એને આપણે જે હેઠવાસના ગામો હોય એ ગામોને તમામને એમાં એલર્ટ કરેલા છે। એટલે અમે તમામ અમારો સ્ટાફ જે અત્યારે એલર્ટ પર છે। અમુક જગ્યાએ જે પાણી ભરાયા હતા એ પણ હવે ધીરે ધીરે ઓસરી રહ્યા છે, અને સ્થિતિ લગભગ અમે માને છે પ્રમાણે જો વરસાદ હવે ન થાય તો સાંજ સુધીમાં એ પૂર્વ થઈ જશે એવી આશા છે। અમે તમામ ગામના સરપંચ તલાટીઓ સાથે અત્યારે સંપર્કમાં છે। ત્યાં પણ કોઈ પણ એવી પરિસ્થિતિ નથી કે લોકોને રેસ્ક્યુ કરવા પડે। એક માણાવદર વિસ્તારમાં આઈ થિંક પીપલાણા ગામમાં એક નેચરલ એક ડેથ થયું હતું એક માજીનું, અને એમને બહાર લાવવા માટે પણ અમે હોડી વગેરેની વ્યવસ્થા અમારા કેશોદ ટીમ મારફતે ત્યાંથી કરાવેલી છે।